નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરી છે મહેનત કરી અને સમૃદ્ધ બનેલા ખેડૂતની। આમ તો મિત્રો ખેતી પાકોમાં જોવા જઈએ તો કપાસ, ઘઉં, એરંડા સહિતના જે ખેતી પાકો છે એ ખેડૂતો વાવતા હોય છે। ત્યારે અત્યારનો ખેડૂત છે તે બાગાયતી તરફ પણ વર્યો છે અને અન્ય પાકો જે છે તે પણ વાવતા હોય છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના એક ખેડૂત છે જેને સાકરટેટી વાવી અને પ્રથમ આવક કરતા જે બમણી આવક છે તે મેળવી રહ્યા છે। આવો જોઈએ આખો અહેવાલ। મિત્રો, ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર જે ગામ છે ત્યાંના એક ખેડૂત છે જે સરકાર દ્વારા વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ, જેને લોન તે હોય છે સબસિડી, અને એનો લાભ લઈ અને ખેડૂતોએ રોકડિયા પાક તરફ વળ્યો છે। જેમાં ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂતો અશ્વિનભાઈ ધરમસિંહભાઈ પટેલ જે બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ખેડૂતના જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવા પાકો પર નિર્ભર હતા, જેમાં પૂરતું વળતર કે પોષણક્ષમ ભાવ મળતા નહીં। જ્યારે જિલ્લા બાગાયતી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે સરકારી સહાય યોજના આજે સજ્જનપુર ગામના અશ્વિનભાઈ પટેલ ખેડૂત દ્વારા 13 હેક્ટરમાં જે સાકરટેટી તેનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મલ્ચિંગ અને ગ્રો કવર તેનો ઉપયોગ કરી સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી અને ટેટીનું વેચાણ કરી રહ્યા છે। વર્ષે વેપારીઓને ડાયરેક્ટ વેચાણ કરી અને ₹40 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે। 1 વીઘામાં 200 થી 250 મણની જેટલી ટેટીનું ઉત્પાદન થઈ રહ્યું છે ઓછા ખર્ચે, અને 70 દિવસમાં પાક તૈયાર કરી અને સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી વધુ આવક મેળવી રહ્યા છે। મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમસિંહભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધાંગધ્રા। પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી। અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે। અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે, અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે। આરીફભાઈ કરીને વેપારી છે તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે, અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે। હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે, ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે। તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ। અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે, અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે। મારું નામ આરીફ મંડલી, ધાંગધ્રાનો રહેવાસી છું। આજુબાજુના ગામમાં તમામ ખેડૂતોનો માલ હું જથ્થાબંધ માલ ઉપાડું છું। તમામ ખેડૂતનો રોજનો મારે નહીં તો રોજનો 40 થી 50 ટન માલ આવે છે। આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકા ધાંગધ્રા તમામ ખેડૂતના સજ્જનપુર ગામની અંદરથી અશ્વિનભાઈનો મેં માલ અત્યારે નહીં તો 120 ટન જેવો માલ ઉપાડ્યો છે। બરાબર, અશ્વિનભાઈને મેં કરી દીધા 20 થી 22 લાખ રૂપિયા। નહીં તો મારા હસ્તક 2 થી 3 રૂપિયા 1 કિલો વધારે છે। તમામ ગુજરાતની અંદર મારો માલ જાય છે બધા સેન્ટરમાં। અમદાવાદ, બોટાદ, રાજકોટ, સુરત, અમરેલી, તમામ ગુજરાતની અંદર બધી બાજુ મારો માલ જાય છે।